ઔદ્યોગિક વિકાસ કરો કોઈ વાંધો નથી, રોજગારી ઊભી કરો એ પણ જરૂરી છે, પરંતુ શું વિકાસના નામે હવે ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી પણ નહીં મળે? શું કંપનીઓનો નફો લોકોના આરોગ્ય કરતાં મોટો બની ગયો છે? મહીસાગર જિલ્લાના બાલાસિનોરના કેટલાક ગામોમાંથી એવા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે કે જ્યાં ગ્રામજનોનું કહેવું છે કે કંપનીઓમાંથી નીકળતું ઝેરી કેમિકલ ભૂગર્ભ જળમાં ભળી રહ્યું છે અને પરિણામે લોકોને લાલ રંગનું દુર્ગંધ મારતું પાણી પીવું પડી રહ્યું છે અને તેનાથી ચામડીના રોગો સહિત અનેક તકલીફોનો સામનો કરવો તેમને પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગ્રામજનો સાથે મુલાકાત કરીને સરકાર અને તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં આવેલી મૌર્ય એન્વાયરો ટીએસડીએફ ડમ્પિંગ સાઇટને લઈને સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે કંપનીમાંથી નીકળતું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જમીન અને ભૂગર્ભ જળને દૂષિત કરી રહ્યું છે, જેના કારણે લોકો અને પશુઓના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગ્રામજનો અને પશુપાલકો સાથે ગ્રાઉન્ડ વિઝિટ કરી હતી અને આ દરમિયાન સ્થાનિક મહિલાઓ અને વડીલોનો આક્ષેપ હતો કે વર્ષોથી દૂષિત પાણીના સંપર્કમાં આવવાના કારણે તેમના હાથ પગ પર ચામડીના ગંભીર રોગો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ લાંબા સમયથી ત્વચાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું અને પશુપાલકોનું કહેવું છે કે આ જ પાણી પીવાના કારણે ગાય ભેંસોના શરીર પર ગુમડા, ચામડીના ચેપ અને અન્ય તકલીફો જોવા મળી રહી છે. ગ્રામજનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવા પશુઓનું દૂધ બજારમાં પહોંચે છે અને તેની અસર સામાન્ય લોકોના આરોગ્ય પર પણ પડી શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી બોડોલી, જમિયતપુરા સહિતના વિસ્તારોમાં કૂવા અને બોરમાંથી પીવાના પાણીના બદલે ગાઢ લાલ રંગનું અને દુર્ગંધ મારતું પાણી નીકળી રહ્યું છે અને આ અંગે અનેક વખત જિલ્લા કલેક્ટર કચેરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાના પર તેઓએ દાવો કર્યો અને તેમ છતાં અસરકારક કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ વધુ ગંભીર દાવો કર્યો છે કે જીપીસીબીના અધિકારીઓની હાજરીમાં કૂવામાંથી નીકળતા લાલ રંગના પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા અને અધિકારીઓએ પાણી દૂષિત હોવાનું મૌખિક રીતે સ્વીકાર્યું. જોકે આ અંગે જીપીસીબી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સાંભળો આ મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે. આજરોજ બાલાસિનોરના જમિયતપુરા ખાતે તમે જોઈ શકો છો કે અમારી હાથમાં જે પાણી છે આ પાણી અત્યારે આ કૂવામાંથી આવી રહ્યું છે અને આ કૂવાનું પાણી અત્યારે વાડી વિસ્તારોમાં પણ જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અહીંના જે ગ્રામજનો છે એને પીવામાં પણ આ જ પાણીનો ઉપયોગ કરવો પડે છે. આપણે સ્વચ્છ ભારતના મોટા મોટા બળગા ફૂંકીએ છીએ, નારાઓ લગાડીએ છીએ, બેનરોમાં બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ બાલાસિનોરના જમિયતપુરાના 29 ગામ આ દૂષિત પાણીથી પ્રભાવિત છે અને અહીંયાની જે મોરિયા કંપની છે, મોરિયા કંપનીનો વેસ્ટ જે કહેવાય એ આ ક્યાંક ને ક્યાંક જમીનની અંદર આ આવી ગયો છે અને ભૂગર્ભ જળ જે છે ભૂગર્ભ જળ ક્યાંક ને ક્યાંક ખરાબ કરી રહ્યા છે. અહીંયા ઊભું રહી શકાય એમ નથી, કેમ કે આ પાણીની એટલી ગંધ આવી રહી છે કે માણસ અહીંયા એમને બેભાન થઈ જાય. એટલે તમે સમજી શકો છો કે અહીંના ગ્રામજનોની શું હાલત હશે અને આના જ કારણે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને સ્કિન ડિસીઝ, એની સાથે સાથે કેન્સરના રોગો, એની સાથે સાથે ઓર્ગન ફેલિયરના અને બીજા અગણિત એવા રોગો છે કે જે આ પાણીજન્ય રોગોને કારણે એ લોકોને થઈ રહ્યા છે. અને ચામડીના તો એટલા ગંભીર રોગ થઈ ગયા છે ખરજવું લઈને કે એમને અત્યારે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલાઇઝ કરવા પડે છે. ઘણા એવા દાદા છે કે ઘણા એવા 60 વર્ષ કરતા મોટી ઉંમરના લોકો છે કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સાંજ પડે એટલે અહીંનું વાતાવરણ એટલે હવાનું વાતાવરણ જેટલું દૂષિત થઈ જાય છે કે વાત જવા દો. અને આ પાણીની હાલત તમે જોઈ શકો છો, આખે આખું જે પાણી છે એ પાણી અત્યારે આ જે કુવા છે એ કુવાના માધ્યમથી અત્યારે આવી રહ્યું છે. લગભગ અત્યારે મેં જે જોયા 3 કુવા આ પ્રકારના છે અને 2 કુવા તો એવા છે કે જે અત્યારના પૂર્વ સરપંચ રહી ચૂકેલા આ ગામના એના પોતાના કુવા હતા ને 8 કે 9 લાખ રૂપિયા દઈ અને આ કુવા પૂરી દેવામાં આવ્યા એ પ્રકારની વાત અમને ગ્રામજનો દ્વારા જાણવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંનું જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એન્વાયરમેન્ટ કંટ્રોલ બોર્ડ આ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરતા એવું સ્પષ્ટપણે મને દેખાય છે. અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ગાંધારી બની ગયું છે, કેમ કે ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એને ગાંધારીની જેમ પોતાના આંખ ઉપર પૈસાની પટ્ટી મારી દીધી છે. આ કાળા કચરામાં નીકળતો
એ ક્યાંક ને ક્યાંક અત્યારે ગ્રામજનોના પેટ સુધી પહોંચી રહ્યો છે અને જે સામાન્ય નાગરિકો જે આ વિડીયો જોઈ રહ્યા છે એને પણ કહેવાનું કે તમારા ઘર સુધી એ અનાજ હોય, ઘઉં હોય, બાજરો હોય કે અન્ય કોઈ પણ અનાજના માધ્યમથી તમારા પેટ સુધી પહોંચ્યા છે. અહીંયાથી જે ગાયો દૂધ પીવે છે એ ગાયના દૂધમાં પણ આ જ પાણી આવે છે. એટલે તમારા દીકરાને ક્યારે તમને રોગ આવે કે તમારા દીકરાને કોઈ ગંભીર બીમારી તો યાદ રાખો એની માટે જવાબદાર પાણી છે. અને આ જે પાણી છે એ પાણી એ ક્યાંક ને ક્યાંક તમારા બાળકનો પણ જીવ લઈ શકે છે. જોવા જઈએ તો આજે અમારી આ જે કહી શકાય કે બીજી મુલાકાત છે. આજે અમે આ બાલાસિનોર એસડીએમ ને મળવાના છીએ. ત્યારબાદ અત્યારે આ જે અત્યારે કહી શકાય કે આ વિભાગ જેને સોંપેલો છે રિજનલ ઓફિસર એને પણ મુલાકાત કરવાના છીએ. એની સાથે આની લેખિત ફરિયાદ અને આ પાણીની બોટલ એની ઓફિસમાં લઈ જવાના છીએ અને કહેવાના છે કે આ પાણી તમે પીને બતાડો. ગ્રામજનોને તમે આ પાણી પીવા માટે મજબૂર કરી દીધા છે તો ગ્રામજનો બિચારા કરે તો કરે શું? એટલે કે ભાઈ જે નાના લોકો છે, જે ગરીબ લોકો છે, જે મધ્યમ વર્ગી લોકો છે દર વખતે પીડાવાનું આ કંપનીના પાપે બિચારા સામાન્ય સામે આ કંપની નું પાપ છે કે જેથી કરીને આ ગ્રામજનો અને આગેવાનના આરોપ મુજબ સામાન્ય ઉદ્યોગોમાં નાની ભૂલ બદલ પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જો હજારો લોકોના આરોગ્ય અને પીવાના પાણી સાથે જોડાયેલા આક્ષેપો સામે આવી રહ્યા હોય તો આ મામલે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ? સવાલ હવે માત્ર સ્થાનિકો નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે શું અસરગ્રસ્ત વિસ્તારોના પાણીના નમૂનાઓની સ્વતંત્ર અને વૈજ્ઞાનિક તપાસ થશે? જો તપાસમાં પ્રદૂષણની પુષ્ટિ થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી થશે. અને સૌથી મહત્વની વાત, શું આ ગામના લોકોને ફરીથી શુદ્ધ પીવાનું પાણી મળી શકશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.